જય માતાજી મિત્રો, સ્વાગત છે આપનું આજના નવા વિડીયોમાં। આજના વિડીયોમાં આપણે ટ્રેન્ડિંગમાં ચાલતા ગૂગલ વિડીયો વિશે જાણીશું। તો વિડીયોમાં અંત સુધી બને રહેજો। તો ચાલો આપણે આ વિડીયો સ્ટાર્ટ કરીએ। તો મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં તમે જો અમારી આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા આ વિડીયોને લાઈક કરજો। તો મિત્રો, સૌપ્રથમ તમારે તમારા ફોનમાં ગૂગલ કે ક્રોમ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે। તો આવી રીતે ઓપન કર્યા પછી તમારે સર્ચ આઇકોન દેખાય ત્યાં સર્ચ કરવાનું રહેશે। ગૂગલ જીમીની સર્ચ કરો, ત્યાં તમે ગૂગલ જીમીની સર્ચ કરી દો। તો હું ગૂગલ જીમીની સર્ચ કરી દઉં છું। ગૂગલ જીમીની સર્ચ કરશો એટલે આવી રીતે પહેલા નંબરે જે એક લિંક આવશે ગૂગલ જીમીની કરીને એના પર ક્લિક કરવાનું। મિત્રો, તમે જેવી રીતે એના પર ક્લિક કરશો, 1 મિનિટ મારું થોડું સર્વર ડાઉન હતું। હવે એ તેના પર લિંક ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આવી રીતે એક ઇન્ટરફેસ આવી જશે। નેટ થોડું સ્લો ચાલે છે। આવી રીતે એક ઇન્ટરફેસ તમારી સામે આવી જશે। તો તમારે અહીંયા નીચે જે પ્લસનું આઇકોન દેખાય છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો હું આ આઇકોન ઉપર ક્લિક કરું તો પ્લસના આઇકોન ઉપર આપણે ક્લિક કરીશું તો આવી રીતે 3 લાઈનો આવશે। એમાંથી વચ્ચે જે લખેલું છે અપલોડ ફાઇલ એના પર ક્લિક કરવાનું। અપલોડ ફાઇલ ઉપર ક્લિક કરશું એટલે ફાઇલ ઉપર ક્લિક કરવાનું જેના અંદર તમારા ફોટો હોય એ, અને એ પ્રમાણે પછી તમારે અહીંયાથી તમારા જે પણ ફોલ્ડરમાં ફોટા પડ્યા હોય એ ફોલ્ડર ખોલી લેવાનું। તો હું મારું ફોલ્ડર જે છે એ ખોલી લઉં છું। તો આવી રીતે તમારો જે પણ ફોટો તમારે બનાવવાનો હોય એ ફોટો અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો। સિલેક્ટ કર્યા પછી હું તમને ડિસ્ક્રિપ્શનમાં એક પ્રોમ્પ્ટ આપી દઈશ, એ પ્રોમ્પ્ટ તમારે અહીંયા પેસ્ટ કરી દેવાનો છે। તો હું સિમ્પલ અહીંયા પ્રોમ્પ્ટ પેસ્ટ કરી દઉં છું। પેસ્ટ કર્યા પછી તમારે બીજું કંઈ કરવાનું નથી। અહીંયા સાઈડમાં જે તીરનું આઇકન દેખાય છે દબાવી દેશો એટલે બધું જતું રહેશે ડાયરેક્ટ એ એપ્લિકેશનમાં અને તમારો ફોટો 1-2 મિનિટની અંદર જ તૈયાર થઈને તમારી સામે આવી જશે। તો આપણે 1-2 મિનિટની વાટ જોઈએ। તો તમે વિડીયોમાં બને રહેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો મિત્રો। તો જુઓ છો કે આપણો ફોટો કમ્પ્લીટ બની ગયો છે અને ખાલી એક ફોટો અને એક પ્રોમ્પ્ટના ઉપરથી ડાયરેક્ટ તમારો ફોટો ડાયરેક્ટ એડિટ થઈ જશે। કંઈ જ વધારે માથાકૂટ કરવાની આવતી જ નથી આમાં। તો જુઓ તમારો ફોટો કેવો મસ્ત બની ગયો છે। તમારો પણ ફોટો આવી રીતે બની જશે। તો પછી અહીંયાથી આપણે ફોટોને સેવ કરવા માટે ઉપર જે ડાઉનલોડનું ઓપ્શન છે એ ડાઉનલોડ કરી દેવાનો એટલે વિડીયો સીધો તમારી ગેલેરીમાં આવી જાય। તો હું પણ અહીંયાથી ડાઉનલોડ કરી દીધું છે। તો અહીંયા જો તમને બતાવી દઉં કે ડાયરેક્ટ ફોટો બનાવેલો આપણો ડાયરેક્ટ ગેલેરીમાં આવી ગયો છે। તો અત્યારના સમયમાં ટ્રેન્ડ ચાલુ છે, તો તમને કેવું લાગ્યું મિત્રો?